શાશ્વતી આંબિલની હોળીના આજે 5મા દિવસની આરાધનાનો આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપિ જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્ધયોર્ભદ્રં શ્રીવિરજિનનેત્રયો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. શાશ્વતી હોળીનો આજે 5મો દિવસ છે. 5મો દિવસ એટલે સાધુ પદની આરાધનાનો દિવસ. આજના દિવસે આપણે સાધુ પદની આરાધના કરવાની છે. પંચ પરમેષ્ટિ, પરમ એટલે ઉત્તમ કોટીના, જે શ્રેષ્ઠ ઉત્તમ કોટીના પદો છે, 5 પદો છે, એ પદ ઉપર બિરાજમાન જે પણ આત્માઓ છે. પહેલા 2 પદને દેવ પદ કયા છે, એટલે કે આરાધના કરવા માટેના ઉત્તમ એવા 2 પદો અરિહંત અને સિદ્ધ ભગવંતો છે. ત્યાર પછીના 3 પદો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુપદ છે. ગુરુનું મહત્વ આપણા જીવનની અંદર આપણને માર્ગદર્શન, આપણને આ મનુષ્ય જન્મ પામીને આત્માનું કલ્યાણ કરી શકીએ તે માટે સતત એમની પાસેથી આપણને જુદા જુદા પ્રકારનું આપણી યોગ્યતા પ્રમાણેનું માર્ગદર્શન મળતું રહે તે દ્રષ્ટિએ આ ગુરુપદ પણ આપણા માટે ઘણું જ ઉપયોગી છે. 3 પદો મહત્વના છે. તે સાધુપદ 5મા દિવસની આરાધનાનું આપણું સાધુપદ, તેના વિશેની વાત આપણે સાંજના સ્વાધ્યાયમાં કરીશું. અત્યારના સવારના સ્વાધ્યાયમાં આપણે સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, તેમણે રચેલો અષ્ટક નામનો ગ્રંથ,
એ અષ્ટક નામના ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે. સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ જબરજસ્ત શાસ્ત્ર જ્ઞાતા હતા. શરૂઆતમાં આપણે જોયું તેમ તેઓ મહાકવિ હતા, કથાકાર, શ્રેષ્ઠ કથાકાર હતા. તેમણે સમરાઈચ્ય કહા, સમરાદિત્ય કથા એવી એક કથા લખી. કષાયોનું નાટક, કષાયોનું આપણા જીવનની અંદર કેવા કેવા પરિણામો ઉભા કરીને આપણને ભવોની પરંપરાની અંદર ધકેલી દે છે, એની આ સુંદર કથા છે. ક્રોધ કરવાથી તત્કાલ આપણને એમ લાગે છે કે મેં બહુ સારું કામ કર્યું, પણ ક્રોધ એ આપણા જીવનને બરબાદ કરી નાખનાર છે. પહેલો કષાય છે. કષય એટલે સંસાર અને આય એટલે વૃદ્ધિ. જેનાથી સંસારની વૃદ્ધિ થાય તેનું નામ કષાય. કષાયનો બીજો અર્થ આગમ ગ્રંથોની અંદર કહ્યું છે કે કષ એટલે ખેતી કરવી. આત્મારૂપી ખેતરની અંદર ખેતી કરીએ અને જેનો પાક સંસાર રૂપી ઉત્પન્ન થાય તેને કષાય કહેવાય. એટલે નાનકડો કષાય, એકાદ નાનો કષાય એ અંદર પડ્યો હોય તો ધીરે 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 એ મોટો થતો જાય અને એના પરિણામો બહુ ભયંકર રીતે ભોગવવા પડે. એટલે ક્રોધ આવે તો ક્રોધને જીતીને નિર્મૂળ કરવાની વાત શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ આવે તો સમતા ભાવ, ક્ષમા ભાવ ધારણ કરવો, જેથી ક્રોધનો અંદર પડેલા ક્રોધનો વિસ્તાર ન થાય. બીજી વાત કરી કે અહંકાર, માન, ઈગો એ બીજો કષાય છે. ક્રોધ તો આપણને પણ ખબર પડે અને બીજાને પણ ખબર પડી જાય. માન સૂક્ષ્મ કષાય છે. માન કષાય અંદર ઉત્પન્ન થાય તો એ માન કષાય આપણને ખબર પડવા ન દે અને આપણને એ કષાય કરતા ખબર પણ ન પડે કે આ કષાય કરી લીધો. માન, અહંકાર કરીએ ત્યારે આપણને ખબર પડતી નથી કે આપણે કેવી રીતે અહંકારના સકંજામાં આવી ગયા છીએ. હું જ્ઞાની છું, હું જાણકાર છું, હું દાની છું, હું દાન આપું છું, હું તપસ્વી છું, મેં ઘણું મોટા તપો કર્યા છે. આવા બધા અહંકારના સ્વરૂપો છે. એવા સ્વરૂપથી, એવા અહંકારથી બચવાનું છે. એ બીજો કષાય, બીજો દોષ છે જે આત્માને અને આપણા ચિત્તને મલિન કરે છે, ચિત્તને દૂષિત કરી દે છે. ચિત્તનો મળ છે, કચરો છે. પણ આપણને કચરો દેખાતો નથી. કચરો પણ આપણને સુંદર દેખાય છે, ભવ્ય દેખાય છે. આના કારણે ભવની પરંપરા ચાલુ ને ચાલુ જ રહે છે. માયા ત્રીજો કષાય છે. આ માયા એટલે કપટ કરવું. કપટ કરવું એટલે આપણે જેવું છે તેવું દેખાડવું નહીં. મનમાં કંઈક વિચારવું, બોલવું કંઈક અને કરવું કંઈક. આ ત્રણેય વસ્તુ એટલે મન, વચન અને કાયા, એ ત્રણેયની જુદી જુદી દિશા હોય એને કુટિલતા કહી છે. અને જ્યાં કુટિલતા આવે ત્યાં માયા આવીને ઊભી રહે. અને આ માયાનો સ્વભાવ પડ્યો હોય તો કારણ વગર પણ આપણે કુટિલ બની જઈએ છીએ. કારણ વગર પણ આપણે માયા કરીએ છીએ. માયાના ફળ વિશે આપણે હંમેશા મલ્લીનાથ ભગવાનનું દ્રષ્ટાંત આપીએ છીએ. પૂર્વ ભાવમાં કરેલી માયાના કારણે
એમણે એનું ફળ ભોગવવું પડ્યું. લોભ એ ચોથો કષાય છે. એ ચોથો કષાય એ આ ત્રણેય કષાયો કરતા વધુ સૂક્ષ્મ છે. એ પણ ચિત્તનો મળ છે. એ પણ આપણા ચિત્તની અંદર પડેલો કચરો છે. એ કચરાને આપણે સંગ્રહી રાખીએ છીએ. એ કચરો આપણને ગમે છે એટલે આપણે પોષ્યા કરીએ છીએ. અને જ્યાં સુધી એને પોષીએ છીએ ત્યાં સુધી આપણું ભવ ભ્રમણનું આ જે ચક્ર છે એ ચાલુ ને ચાલુ જ રહે છે. આ બધાથી દૂર હટવા માટે આ અષ્ટક પ્રકરણમાં આપણને એક જુદી જ રીતે આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે ઉપદેશ આપ્યો છે. પહેલા અષ્ટકની અંદર કહ્યું કે પરમાત્માને તમે ઓળખો. પરમાત્માને ઓળખવા એટલે પરમાત્માના ચારિત્રને જાણવું, પરમાત્માના જીવનને જાણવું, પરમાત્માના જીવનમાં એમણે સહન કરેલા ઉપસર્ગો અને પરિસહોને જાણવા. બે મહત્વની વાત જૈન ધર્મ આપણને કહે છે અને એ છે ઉપસર્ગો અને પરિસહો. ઉપસર્ગોને સહન કરવા અને પરિસહોને સહન કરવા. ઉપસર્ગ એટલે બીજા દ્વારા કરવામાં આવતી, બીજા દ્વારા આપણને થતી પીડા, આપણને હેરાનગતિ, તે બધું સમભાવપૂર્વક સહન કરી લેવું. આપણની અંદર સમભાવ જેવો ગુણ ન હોવાને કારણે નાની નાની વાતમાં, જે પહેલા જ શ્લોકમાં હરિભદ્ર સુરી મહારાજે મહાદેવ એટલે પરમાત્માનું લક્ષણ બતાવતા કહ્યું કે યસ્ય સંક્લેશ જનનો રાગો નાસ્તિએવ સર્વથા, કે જેના મનની અંદર ત્રાસ પમાડે એવો કોઈ પણ ભાવ હવે રહ્યો નથી. આપણને નાની નાની વાતોમાં સંક્લેશ ઉભો થઈ જાય છે, મનની અંદર પીડા થવા માંડે છે. આવી પીડાને દૂર કરવા માટે પરમાત્માની ભક્તિ, પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ, આ સમર્પણ ભાવ આવે તો જેવી રીતે પરમાત્માએ, દરેક પરમાત્માએ પોતાના જીવનની અંદર જે ઉપસર્ગો સહન કર્યા, સમભાવપૂર્વક ઉપસર્ગો સહન કર્યા, એ સમભાવપૂર્વક જ્યારે આપણે ઉપસર્ગો સહન કરીએ ત્યારે આપણા કર્મો ખપી જાય છે. આ ચક્ર એવું છે કે પૂર્વે કર્મ બાંધ્યું હોય એ ઉદયમાં આવે, કર્મ ભોગવવું પડે. પણ કર્મ ભોગવતી વખતે આપણે સ્વતંત્ર છીએ કે કર્મ કેવી રીતે ભોગવવું. એ જ સૌથી મોટામાં મોટી આપણા માટેની ઉત્તમ તક છે કે જ્યારે જ્યારે ઉપસર્ગો આવે, એ ઉપસર્ગો આવે છે તેનું કારણ જો કોઈ હોય તો આપણા કર્મનો ઉદય છે. કર્મના ઉદયના કારણે કર્મ આવે છે. શ્રીપાળ અને મૈણાની કથા પણ આપણને એ જ જણાવે છે. એમના જીવન ચરિત્રની એવી અનેક ઘટનાઓ આપણને સમજાવવામાં આવે છે કે આ આખો કર્મવાદ છે. જ્યારે જ્યારે ઉપસર્ગ આવે છે ત્યારે ત્યારે પૂર્વે કરેલા જે આપણે કષાયો છે, પૂર્વે કરેલા ક્રોધ, માન, માયા અને લોભ, એનું જ પરિણામ આપણે ભોગવી રહ્યા છે. એટલે જે દિવસે એને શ્રીપાળ કોઢિયા, જેને દરેક નગરોમાંથી જાકારો મળ્યો હતો, જેનું શરીર રોગથી ભરેલું હતું, આવા એક બે નહીં 700 માણસોનું ગ્રુપ હતું, 700 માણસોનું ટોળું હતું. એની અંદર સાવ અજાણ્યા લોકોની વચ્ચે રાજકુમારીને ધકેલી દેવી એ કેટલી મોટી ઘટના કહેવાય. પણ એ વખતે એકલી મૈણા એવી હતી કે જેને એને પણ હસતા મોઢે સ્વીકાર્યું. કારણ એક જ હતું કે આ ઉપસર્ગ આવ્યો છે, સમભાવપૂર્વક સ્વીકારવાનો છે, સંભાવપૂર્વક હું એને ભોગવી લઈશ તો આવતીકાલ મારી હશે. જો હું એને સંભાવપૂર્વક સ્વીકારીશ નહીં તો એક નવું કર્મ બંધાશે. એ નવું કર્મ બંધાશે એ મને ફરીવાર આવા ચક્રની અંદર ફેરવ્યા કરશે. શ્રમણ ભગવાન મહાવીર
82 દિવસ દેવાનંદાની ગર્ભમાં રહ્યા. એ કોઈ સંયોગ નહોતો, એ કોઈ અચાનક બની ગયેલી ઘટના નહોતી. એ ઘટના પણ એટલા માટે બની હતી કે પોતે કરેલા કુળના અહંકારના કારણે, એ કુળનો અહંકાર કર્યો હતો, માન કર્યું હતું. એ માનના કારણે જે કર્મ બંધાયું એ નીચ ગોત્રનું કર્મ બંધાયું. વાચક વર્ય ઉમાસ્વાતીજી મહારાજ કહે છે કે જ્યારે આપણે આપણા કુળનો અહંકાર કરીએ, આપણા દોષોને છુપાવીએ, બીજાના ગુણોને છુપાવીએ, ત્યારે આપણે નીચ ગોત્ર કર્મ બાંધીએ છીએ. આપણે અહંકાર કરીએ, આપણા મનની અંદર અહંકાર આવી જાય તો એ અહંકાર એ દોષ છે, પણ એ દોષ જો આપણે સમભાવપૂર્વક હટાવી દઈએ તો આપણને એમાંથી મુક્તિ મળે. એટલે શ્રીમદ રાજચંદ્ર અપૂર્વ અવસર નામના કાવ્યની અંદર બહુ સુંદર વાત કરે છે કે આ કષાયોને હટાવવા કઈ રીતે. તો કે બહુ સરળ વાત છે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. શું કહે છે કે ક્રોધ આવે તો ક્રોધ ઉપર ક્રોધ કરો. કોના ઉપર ક્રોધ કરો? વ્યક્તિ પર ક્રોધ ન કરો, ક્રોધ ઉપર ક્રોધ કરો કે મને આ ક્રોધ કેમ આવ્યો, હું કેમ સંભાવમાં નથી રહી શકતો કે નથી રહી શકતી, શું ફરક પડી જવાનો છે? મારા કરવાથી, મારા કહેવાથી, મારા વિચારવાથી હું આ સંસારની અંદર એક તણખલું પણ હટાવી શકું એવી તાકાત નથી. પછી એ હું હોઉં, તમે હો કે કોઈ પણ વ્યક્તિ હોય, કર્મને આધીન આ બધું આખું જગત ચાલી રહ્યું છે. કહે છે કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે દીનપણાનું માનજો. શું કહે છે? માન જ્યારે અહંકાર થાય ત્યારે આપણાથી વધુ જ્ઞાનવાળા, આપણાથી વધુ ગુણવાળા એવા ચરિત્રોને યાદ કરવાનું. કે તપ તપતા હોઈએ ત્યારે વિચાર કરવાનો કે હું ક્યાં કેટલું મોટું તપ કરું છું, હું તો દીન છું. જે મહાતપસ્વીઓ છે એ મહાતપસ્વીઓની આગળ આ 9 દિવસનો એમ્બેલે કઈ નથી, એ તો નાનકડું તપ છે. દીનપણાનો એટલે હું સાવ દીન છું, સાવ હીન છું, સાવ નગણ્ય છું. માન થાય ત્યારે આ વિચાર કરજો. રમણ મહર્ષિ નામના એક બહુ મોટા વૈદિક પરંપરાની અંદર સંત થઈ ગયા. બહુ વર્ષો પહેલાની વાત નથી, હમણાંની જ વાત છે. એ હંમેશા કહેતા કે ઇરેઝ ઈગો. શું કહેતા? ઇરેઝ ઈગો. તમારે ભૂસવું છે, ચેકી નાખવું છે તો ઇરેઝ ને ચેકજો, ઈગોને ચેકજો, ઈગોને ભૂસી નાખજો. અને ઈગો આપણે ભૂસતા શીખીશું તો આપણને પીડા નહીં થાય. એટલે કીધું કે માન પ્રત્યે દીનપણાનું માનજો. માયાને જીતવી છે, માયા જીતાતી નથી. નાની નાની વાતોમાં આપણે તો જુઠ્ઠું બોલીએ છીએ, આપણે તો માયા કરીએ છીએ. આપણા પરિવારની અંદર જે બાળકો છે એને માયા શીખવાડીએ છીએ, અને ત્યારે એ લોકો એમ કહે કે મમ્મી આ ખોટું ના બોલાય, ત્યારે આપણે કહે કે ભાઈ આવું જ કરવું પડે, આમ કરીએ તો જ આપણે બચી શકીએ. ખોટું બોલીએ, માયા કરીએ, એ માયાને સાચી સાબિત કરવાની કોશિશ કરીએ, અને એ બીજા એવું કરે એવું આપણે ઈચ્છીએ. તો કહે છે કે માયા જ્યારે થાય ત્યારે માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. માયા એટલે એક અહીંયા કશાય કહો કુટિલતા, અને બીજો અર્થ થાય છે માયાનો એટલે લાગણી. માયા એટલે મને તમારા પ્રત્યે માયા છે, એટલે એનો અર્થ એ કે મને તમારા પ્રત્યે લાગણી છે. હું તમને ચાહું છું, તમે મને ચાહો છો, તમને મારા પ્રત્યે માયા છે, મને તમારા પ્રત્યે માયા છે. એ માયા શબ્દનો બીજો અર્થ આપણે વ્યવહારમાં કરીએ છીએ કે માયા એટલે લાગણી, માયા એટલે એક અરસપરસનો ભાવ. તો કે તમને માયા કરવી હોય ને તો સાક્ષી ભાવ પ્રત્યેની માયા કરજો, સાક્ષી ભાવ કેળવજો.
સાક્ષી ભાવ એટલે હું આત્મા છું એ વિચાર કરજો. મારે મારા આત્માની સાથેનો સાક્ષી ભાવ કેળવવાનો છે, ને એ સાક્ષી ભાવ આવશે તો તરત જ એમ થશે કે આ હું શું કરી રહ્યો છું. મારે આવી કુટિલતા કરાય નહીં. મારે આવું ખોટું બોલીને શું કરવું, આ ખોટું બોલવાથી મને શું ફાયદો થશે. એટલે મૂળ વાત યાદ રાખવાની છે કે આપણે ઉપસર્ગો અને પરિસહો, ઉપસર્ગો સહન કરવાના છે, પરિસહો સહન કરવાના છે. આ બે વસ્તુ આપણે જીવનની અંદર અંગીકાર કરી લઈએ, આપણે આ સ્વીકારી લઈએ કે ઉપસર્ગ આવે ત્યારે પણ સમભાવ રાખવો, સમતા રાખવી. પરિસહો સામેથી ચાલીને આપણે સ્વીકારવાના છે. ઉપસર્ગો બીજા કરે છે, પરિસહો આપણે સ્વીકારવાના છે. ક્યાંક જતા હોઈએ, આપણે ભૂલા પડ્યા હોઈએ, ખોટો રૂટ લેવાઈ ગયો હોય, લાંબી મુસાફરી થઈ ગઈ હોય, પણ એ વખતે પણ, એટલે કે ક્ષુધા અને પીપાસા, બે પ્રકારના 22 પરિસહો છે. એમાં પહેલા બે પરિસહો છે ક્ષુધા પરિસહ, એટલે ભૂખ લાગી હોય ત્યારે શું ખાવું કે ન ખાવું, ઉપવાસ કરી લેવો કે કંઈક ખાઈ લેવું, કે નહીં ખાઈએ તો મુશ્કેલી પડશે. તો જે આપણે નિયમ લીધો છે એ નિયમને તોડીને પણ જ્યાં રેસ્ટોરન્ટ આવ્યું, જ્યાં કંઈક ફૂડ કોર્ટ આવ્યું, ત્યાં ઉભા રહીએ અને જે ન ખાવા જેવું હોય એ ખાઈએ, અને ઇન્ગ્રેડિયન્ટ જોયા વગર કે ભાઈ હવે પછી આપણે પ્રાયશ્ચિત લઈ લઈશું. એક વાર તમે 22, 25, 50 વર્ષ સુધી નિયમ પાળો છો, પણ આ પરિસહોને સહન ન કરો તો એ 25, 50 વર્ષની સાધના 5 સેકન્ડમાં તૂટી જાય. શું થાય? આપણા પ્રમાદના કારણે, ભૂખના કારણે. એટલે પરિસહોને સહન કરવાની વાત જૈન ધર્મએ કહ્યું કે તમે જે નિયમો લીધા છે, તમે જે પાળવા માંગો છો, એ પાળવા માટે તમારે હંમેશા જાગૃતિ રાખવાની છે કે ગમે તેવું થશે પણ હું મારા નિયમમાં કચાશ નહીં રાખું. આપણે એક એવા દેશની અંદર રહી રહ્યા છીએ કે જે દેશની અંદર ડગલે ને પગલે આવા નિમિત્તો આપણને મળી શકે. નિમિત્તો એવા મળે, મિત્રો એવા મળે, અને પછી આ પરિસહોને સહન કરવાની આપણી દ્રષ્ટિ ન હોય એટલે શું થાય? શરૂઆત થાય કોઈક મિત્રોની સાથે બેઠા હોઈએ કે હવે તું બહુ ધર્મનું પૂછડું થઈ ગયો છે, આ ચાખી તો લે, આ ચાખવામાં કઈ તારા ધર્મ અભડાઈ નહીં જાય. એટલે આપણે ત્યાંથી એમ કહીએ કે ભાઈ આને મારે મિત્ર છે ને મિત્ર કહે છે, આટલો બધો આગ્રહ કરે છે, એકાદ ઘૂંટડો પી લઈશ તો શું એમાં વાંધો આવવાનો છે. ત્યાંથી શરૂઆત થાય છે પતનની. ત્યાંથી આપણા નિયમો તૂટવાની શરૂઆત થાય છે. નિયમો આપણને બંધનમાં બાંધે છે, એ બહુ સત્ય વાત છે, પણ એ બંધનમાં બંધાવાથી આપણો ઉત્કર્ષ છે, આત્મિક ઉત્કર્ષ છે, આપણે આગળ વધી જઈએ છીએ. પણ જ્યારે નિયમોની પાળને તોડી નાખી અને ભોગવવાની અંદર આપણે આગળ વધીએ છીએ, એક નાનકડો દોષ અંદર પ્રવેશે અને આપણું જીવન ધીરે 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 ભ્રષ્ટ થવા માંડે. એક સમય એવો આવી જાય કે ઘરમાં જ બાર બની જાય, ઘરમાં જ આપણે બધા જ પ્રકારના જે પણ હોય એ બધા રાખીએ, અને કોઈ આવે ત્યારે આપણે એમ કહીએ કે જો આ આટલા 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 પ્રકારના અમારી પાસે આ પીવાના બોટલો છે. આ એક નાનકડી ભૂલ આપણને ત્યાં સુધી લઈ જાય છે. એટલું તો નહીં, પણ એટલાથી પણ આગળ પછી બાળકો પણ એ જુએ કે આ લોકો જુએ છે, આ લોકો પીવે છે, આ ઘરમાં છે, તો આપણે બી એકાદ વાર ચાખી લેવામાં શું વાંધો છે. આ પરંપરા ચાલુ થઈ જાય. તો એ વાતને સમજવાની છે કે આપણે જે ઉપસર્ગો અને પરિસહો સહન કરવાના છે એને આપણે સમજવાનું છે. જ્યારે આપણે ખાલી આ 9 દિવસ તો પ્રારંભ છે, 9 દિવસમાં આપણે જે કાર્ય કરીએ છીએ, 9 દિવસ સુધી આપણે ઘી, તેલ, લીલા શાકભાજી, સ્વાદ મસાલા વગરનું ખાઈ શકતા હોઈએ તો આપણે જે નિયમ લીધો છે એ જિંદગી ભર કેમ ન પાળી શકીએ?
એટલી જાગૃતિ આવી જાય તો આજથી શરૂ કરેલી આ આરાધના આપણા જીવનભર સુધી ટકી રહેશે. એની પછી ચોથો કષાય જે અત્યંત સૂક્ષ્મ કષાય કયો, એના માટે એમ કહું કે લોભ પ્રત્યે તો નહીં લોભ સમાન જો. ન લોભ એટલે અલોભ, અલોભ એટલે સંતોષ, કે લોભ પ્રત્યે સંતોષનો ભાવ રાખવો. જ્યારે જ્યારે લોભ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે વિચાર કરવાનો કે હું આમાંથી મારી સાથે કેટલું લઈ જઈ શકીશ. આ લોભ કરીને ભેગું કરીશ, ક્યાં લઈ જઈશું, કેવી રીતે લઈ જઈશ? ગુરુ નાનક પાસે નગર શેઠ આવ્યા છે, બહુ ભક્તિવાન છે. गुरु नानक ने कहे कि गुरुजी आप मुझे काम दीजिए कुछ, मैं चाहता हूं मैं आपकी भक्ति करूं. पहली बार आया है, बहु भावपूर्वक विनंती करे छे. गुरु नानक कहे छे कि भाई और तो कुछ काम नहीं है, मेरे पास एक सुई है, सोई कपड़ा सिवानी, कि मेरे पास एक सुई है, वो मैं आपको दे रहा हूं. आप ऐसा करना कि आप मृत्यु प्राप्त कर लो, उसके बाद मुझे वापस लौटा देनी. मेरी इतनी अमानत है, वो आप रखो. શું કહે છે કે આ સોય છે, એ સોય તમે રાખો, તમે મરી જાઓ ને એ પછી મને પાછી આપવા આવજો. આ તો સમજ્યા નહીં. એને થયું કે ગુરુજીએ કંઈક તો કામ સોંપ્યું મને, સોયની પડીકી વાળીને લેતા આવ્યા ઘરે. પણ મનમાં વિચાર શરૂ થયો કે આમણે શું કહ્યું છે? આ જે કહ્યું છે હું પાળી શકીશ, મારાથી પડાશે? ખૂબ વિચાર કરતા કરતા ખબર પડી કે આ તો શક્ય જ નથી, કેમ કે હું ક્યાં લઈ જઈશ? મરતી વખતે કશું નથી લઈ જવાનું. મરીશ ત્યારે બધું અહીંયા છૂટી જવાનું છે, બધું છૂટવાનું છે, દેહ પણ છૂટી જવાનો છે. દેહને પણ આપણે લઈ જવાના નથી. આ જગતની અંદર આપણે સૌથી વધુમાં વધુ પ્યાર કરતા હોઈએ તો કોની સાથે કરીએ છીએ? દેહ સાથે. ભલે આપણે ઘરે જઈને કહીએ હની અને ડિયર ને પિયર ને બધું, પણ એ ખાલી કહેવા માટે છે. નહીં તો મોટી ઉંમરે 30-40 વર્ષ સાથે રહે અને પછી ડિવોર્સ થાય, એ પોસિબલ છે? તમે હની ડિયર આ બધા શબ્દો વાપરો અને પછી ડિવોર્સ થાય તો ચોક્કસ એ ભાવોમાં ક્યાંક કમી છે. એ ભાવો ખાલી દેખાડવાના છે. પોતાના સ્વાર્થની હાનિ થાય, પોતાનો સ્વાર્થ જ્યાં ભાંગે ત્યાં આખું મહેલ જે બનાવ્યો હોય ને એ પત્તાની મહેલની જેમ તૂટી જાય. અદ્ભુત એક હવાનો ઝોકો આવે, હવાનો લહેરકી આવે અને આખો પત્તાનો મહેલ તૂટી જાય. એમ 40 વર્ષ સુધી સાથે રહ્યા હોય અને તરત તૂટી જાય. આ સંસારનું સ્વરૂપ છે. એમાં જો બંને સમતા રાખતા શીખે, બંને એકબીજાની વાતોને સમજવાની કોશિશ કરે તો વાત તો બહુ નાનકડી હોય છે, બહુ નાનકડી હોય છે. જે વિવાદો ઉત્પન્ન થાય છે એના મૂળને પકડીએ તો એ મૂળ અત્યંત નાનું છે. આપણે જેની ઘણી બધી વાર ચર્ચા કરીએ છીએ એ સિદ્ધર્ષિ ગણીની ઉપમિતિ ભવ પ્રપંચા કથા છે. એની અંદર એક બહુ મોટો ઉપદેશ આપ્યો છે. એ બહુ જ મોટો ઉપદેશ આપણું જે કપડું હોય, અત્યારે તો કપડાં પણ એવા બદલાઈ ગયા છે, પણ પહેલાના જમાનાની અંદર પુરુષો ધોતી અને ખેસ પહેરતા અને બહેનો સાડી પહેરતા. જ્યારે નિયમ લે ત્યારે છેડે ગાંઠ બાંધે. જ્યારે નિયમ લે ત્યારે પુરુષો ખેસના છેડે ગાંઠ બાંધે, બહેનો સાડીના છેડે ગાંઠ બાંધે. એ ગાંઠ એ સૂચક હતી, ગાંઠ છે ઇન્ડિકેટ કરતી હતી કે આપણે આ નિયમ લીધો છે. એટલે આપણે જ્યારે કંઈ પણ આવું થાય ત્યારે કહીએ છીએ કે ગાંઠ વાળજો, મનમાં ગાંઠ વાળજો. એટલે કે તમે જે નિયમ લીધો છે એ નિયમ પૂર્ણપણે પાળજો, પૂર્ણ ભાવથી પાળજો, એમાં ક્યાંય પણ કચાશ રાખતા નહીં. તો એમણે કીધું, આ સિદ્ધર્ષિ ગણીએ કીધું કે મૂલમ ગવેષય. તમે મૂળ સુધી પહોંચી જશો ને
તો તમને સમસ્યા બહુ નાની લાગશે. શું કહું? મૂળમ ગવેષય, કે હંમેશા મૂળ સુધી પહોંચશો તો તમને ખ્યાલ આવશે કે આ એક નાનકડી વાતમાંથી આ આખો મોટો વિવાદ સર્જાયો છે. ઘણી બધી વાર હું કહેતો હોઉં છું કે એનો ઉત્તમોત્તમ દાખલો વલભીપુરનો છે. તેનો છે વલભીપુર. વલભીપુરનો રાજા જ્યારે 8મી 7મી 8મી શતાબ્દીની અંદર વલભીપુર એક અત્યંત ફેમસ, આખી દુનિયાનું ફેમસ નગર હતું. જેવી રીતે આજે આપણે બોસ્ટન ને એ બધી નગરીઓને યાદ કરીએ છીએ બીકોઝ ઓફ યુનિવર્સિટીઝ છે, ત્યાં વર્લ્ડ બેસ્ટ યુનિવર્સિટી છે, એટલા માટે આપણે એ નગરોને યાદ કરીએ છીએ. એવી જ રીતે વલભીમાં વલભી નગરી હતી, વલભી વિદ્યાપીઠ હતી. એ વલભીને એટલા માટે લોકો યાદ કરતા હતા. ઇતિહાસના પાને લખાયું છે કે એ વર્ષોની અંદર દુનિયાભરમાંથી 60,000 એપ્લિકેશન આવતી હતી. કેટલી? 60,000. એમાંથી 10,000 ને પ્રવેશ મળતો હતો. એટલી પ્રસિદ્ધ નગરી, પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. એ નગરનો રાજા, એની દીકરી રાજકુમારી ઝરૂખામાં બેઠી છે. રસ્તે જતો એક માણસ કંઈક પરદેશી લાગ્યો, એની એક જોડી હતી, જોડીમાં કંઈક વેચવા નીકળ્યો છે. આ રાજકુમારીએ પેલાને બોલાવ્યો કે ભાઈ શું લાવ્યો છે, તું પરદેશી જણાય છે. તો કે હું નેપાળ દેશથી આવું છું અને થોડા ઘણા અજબ ગજબના સાધનો લઈને આવ્યો છું, વેચવા છે મારે. કે બતાવ શું લાવ્યો છે. એમાં એક કાંસકી હતી, કાંસકી વાંથા ઓળવાની, સોનાની કાંસકી હતી, રત્ન જડિત કાંસકી હતી. ગમી ગઈ આ રાજકુમારીને, એટલે એને કીધું કે કેટલા પૈસા છે? તો કે આટલા પૈસા. રાજાને એટલે પિતાની પાસે ગઈ કે પિતાશ્રી, મને આ ગમી ગઈ છે, મને અપાવો આ. રાજાજીએ કીધું કે બેટા, આટલું બધા પૈસા ના ખર્ચાય, કાંસકી માટે આટલા બધા પૈસા ના ખર્ચાય, આ ના લેવાય. નિરાશ થઈ ગઈ છે. એણે પેલા વેચનાર ફેરિયાને કીધું કે ભાઈ અમારે નથી લેવી. ફેરિયો નિરાશ થઈ ગયો કે જો રાજાની દીકરી ના ખરીદી શકે તો આ નગરમાં બીજા કોઈની તાકાત નથી કે આવી મૂલ્યવાન વસ્તુ ખરીદી શકે. ઉતરી ગયો છે નીચે, મોઢું ઉતરી ગયું છે, દુઃખી છે. આટલા બધા દૂર સુધી હું આવ્યો અને મારો માલ વેચાશે નહીં, પૈસા નહીં મળે. આ રાજાના ઝરૂખા મહેલની સામે જ નગર શેઠનો ની હવેલી હતી. એ હવેલીના ઝરૂખામાં નગર શેઠની દીકરી બેઠી હતી. એણે જોયું કે આ દુઃખી વદને બહાર નીકળી ગયો છે. એને બોલાવ્યો કે ભાઈ શું છે, શું લાવ્યો છે વેચવા? તો કે આ લાવ્યો છું, પણ તમારા કામની નથી, તમારા નગરમાં કોઈ નહીં લઈ શકે આ. તો કે બતાવ તો ખરો. બતાવે છે કે આ કાંસકી છે. એને ગમી ગઈ. એને એના બાપને કહ્યું કે પિતાજી, આ મને ગમે છે. તો કે લઈ લે, મારે તો તું મોટામાં મોટી છે, તું મૂલ્યવાન છે, તારા માટે હું આખી દુનિયા લૂંટાવી દેવા તૈયાર છું. પેલાને કીધું કે આપી દે, ચાલ. પૈસા આપીને લઈ લીધી. આ પેલી રાજકુમારી આ બધું જોઈ રહી છે દૂરથી કે જે અમે ન ખરીદી શક્યા એ આ નગર શેઠે ખરીદી લીધી. વાત પહોંચી રાજા પાસે. રાજાનો અહંકાર ટકરાયો. રાજાને થયું કે આ મેં ભૂલ કરી નાખી, પણ આ નગર શેઠ તો મારો દાસ છે. નગર શેઠને બોલાવે કે ભાઈ આ કાંસકી આપી દે તું મને. નગર શેઠે ના પાડી કે રાજાજી, તમારે જે જોઈતું એ લઈ લો, આ મારી દીકરીની પ્રિય વસ્તુ છે, એ હું નહીં આપું. આપણે જોઈએ છે ઘણી બધી વાર બાળકોના રમકડા માટે બહુ મોટા ઝઘડા થતા હોય. આ કાંસકી એને આપી નહીં. રાજાએ કીધું કે તને હદપાર કરવામાં આવે છે, તડીપાર કરવામાં આવે છે. તડીપાર કર્યા. શેઠને પણ ના ગમ્યું કે કારણ વગરનું મને આ રાજા હેરાન કરે છે. એમાં યુદ્ધ થયું. યુદ્ધ થયું, એમાં વલભીનો વિનાશ થયો. શેના કારણે વલભીનો વિનાશ થયો? આપણે કાંસકીના કારણે કહીએ છીએ, પણ ઈગોના કારણે, અહંકારના કારણે થયો. આ એક યુનિક ઘટના છે, સત્ય ઘટના છે, ઇતિહાસના પાને લખાયેલી ઘટના છે કે ઈગો,
અહંકાર, માન કષાય એટલો ભયંકર છે કે આખા ને આખા નગરને ભસ્મીભૂત કરી નાખ્યું, નષ્ટ કરી નાખ્યું. આ વસ્તુ સમજવાની છે કે આ કષાયો છે, કષાયોને દૂર કરવાના છે. કષાયોને દૂર કરવા માટે પરમાત્માની ભક્તિ કરવાની છે. પરમાત્માને જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, સમર્પિત થઈએ છીએ, ત્યારે આપણા કષાયો મંદ થવા માંડે છે. કષાયોને આમ જીતવા અઘરા છે, પણ પરમાત્માની સમક્ષ આપણે નમ્ર થઈને આપણે પોતે પરમાત્માના ભક્ત બનીને એમની સામે સમર્પિત થઈ જઈએ છે, ત્યારે કષાયોને ત્યાં રહેવાનું, એટલે કે આપણા અંદરમાં રહેવાનું સ્થાન મળતું નથી. ભક્તિ એટલા માટે કરવાની છે. એટલા માટે એમણે પહેલું મહાદેવ અષ્ટક કહ્યું, બીજું કહ્યું કે ભગવાનની ભક્તિ કરવી હોય તો પવિત્ર બનીને જજો. પવિત્રતા બે પ્રકારની બતાવી, એક વસ્ત્ર અને દેહની પવિત્રતા, બીજી મનની પવિત્રતા. આપણે મનની પવિત્રતાની વાત કરીએ તો ચૈત્ય વંદન કરીએ છીએ ત્યારે સ્તવન બોલ્યા પછી આપણે અચૂક વસગહરમ બોલીએ છીએ. શું બોલીએ છીએ? વસગરમાં બોલીએ છીએ ને, તુહ સમત્તે લદ્ધેવી ચિંતા મણિ કપ્પ પાય બભ્યે પાવંત્ય વિઘેણમ જીવાયરા મરમ ઠાણમ. અર્થ આવડતો હશે? શીખવાડ્યો છે બધાને? હસો એટલે શું સમજવાનું? હા કે ના? ના સમજવાનું. બધા આવે તો અમે તો તૈયાર જ છીએ. શું કહે છે કે તુહ સમત્તે લદ્ધેવી ચિંતા મણિ કપ્પ પાય વભ્યે. હે ભગવાન, તમારું જે સમ્યક્ત્વ છે, એટલે કે સમ્યક દર્શન છે, એનું મૂલ્ય કેટલું છે? આ રાજા કાંસકી નતો ખરીદી શક્યો. નગર શેઠે કાંસકી ખરીદી લીધી. મૂલ્ય હતું, ખબર હતી કે આનું મૂલ્ય છે. એટલે તો આ અહીંયા આર્યભદ્રબાહુ સ્વામી 14 પૂર્વધર છે, 14 પૂર્વના જાણકાર છે, એટલું બધું વિશાળ જ્ઞાન ધરાવે છે. એમણે આ સ્તોત્ર, નાનકડું સ્તોત્ર, 5 ગાથાનું સ્તોત્ર બનાવ્યું છે. આપણને બધાને મોઢે છે, અથવા આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે. એની આ એક ગાથા છે. એમાં કહે છે કે હે ભગવાન, તમારું જે સમ્યક્ત્વ, એટલે કે તમે જે સમ્યક દર્શન જણાવ્યું છે, તે સમ્યક દર્શન તુહ સમત્તે લદ્ધેવી, જો એ પ્રાપ્ત થઈ જાય, અમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય, તો એનું મૂલ્ય કેટલું? ચિંતામણી કપ્પ પાય વભ્યે. ચિંતામણી રત્ન અને કપ્પ પાય, પાદપ એટલે વૃક્ષ, કલ્પ વૃક્ષ કરતા પણ વધુ મૂલ્યવાન છે. શું છે? ચિંતામણી રત્ન એક એવું રત્ન છે કે એની સામે, એટલે તમે જ્યારે ચિંતામણી રત્નની સામે બેઠા હો અને મનની અંદર જેનું ચિંતન કરો, એ બધી જ વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ જાય. આવું કોઈક રત્ન આપણને મળી જાય તો આપણે કેવા રાજી રાજી થઈ જઈએ. કોઈનું હીરો હોય તો પણ આપણે રાજી થઈ જઈએ. આ તો ચિંતામણી રત્ન, કે જે માગીએ એ મળે. કલ્પ વૃક્ષ, આ બીજું એક એવું વૃક્ષ છે કે જે વૃક્ષની નીચે જાઓ અને તમે જે માગો એ બધું જ મળે. એટલે દુનિયાની સૌથી વધુમાં વધુ મૂલ્યવાન, એક્સપેન્સિવ આ વસ્તુઓ છે, એટલે જેનું મૂલ્ય કોઈ આંકી શકે નહીં. એવી વસ્તુ કરતા પણ આ સમ્યક દર્શનનું મૂલ્ય વધુ છે. કેમ નથી મળતું? કેમ પ્રાપ્ત નથી થતું? જ્યારે આપણે પરમાત્માની પાસે જઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણે કષાયોને રિમૂવ કરીને નથી જતા. શું કરીએ છીએ? કષાયોને લઈને જ જઈએ છીએ. પારસમણી રત્ન માટે કહ્યું છે કે એક એવું રત્ન છે કે એ લોઢાને સ્પર્શે, આયર્નને એટલે લોખંડને સ્પર્શે તો લોખંડ સોનું બની જાય. પણ પારસમણી લોખંડને સોનું બનાવી શક્યું નહીં એકવાર. એટલે પેલો માણસ ગભરાયો કે આ કેમ સોનું ના બન્યું. કોઈ જાણકારને પૂછ્યું તો કે ભાઈ, તારું લોખંડ છે ને કાટ વાળું છે,
એ લોખંડ અને પારસમણીની વચ્ચે એક આવરણ આવી ગયું છે, એ કાટનું આવરણ છે. આ કાટ એ આપણો કષાય છે. પરમાત્મા એ પારસમણી રત્ન છે. જે રોહિણી જેવા ચોરને પણ જો શ્રેષ્ઠ બનાવી શકતા હોય તો આપણે તો રોહિણી ચોર કરતા ઘણા ઊંચા છીએ, પણ કષાયો આપણા પણ ઊંચા છે. એ કષાયોને કારણે પરમાત્મા પાસે જઈએ છીએ અને કોરાને કોરા આવીએ છીએ. એટલે બીજી વાત કરી કે આ કાટ છે, આ મેલ છે, એને બે રીતે ધોવાનો છે. એક દ્રવ્ય મેલ છે, એટલે આપણા શરીરનો મેલ છે, એ શરીરના મેલને ઉતારવાનો છે. અને પરમાત્મા પાસે જઈએ ત્યારે આપણા આત્મા ઉપર લાગેલો આ ક્રોધ, માન, માયા, લોભનો મેલ છે, એ મેલને પણ ઉતારવાનો છે. એટલીસ્ટ એટલું કરી શકીએ કે હું પરમાત્મા પાસે જાઉં ત્યારે આ ક્રોધ, માન, માયા અને લોભને, જેવી રીતે આપણા દરેક સેન્ટરમાં અને દેશના દરેક દેરાસરની અંદર એક નિયમ છે કે બહાર જૂતા ઉતારતા હોઈએ છીએ. આપણે એક એટલો સંકલ્પ કરીએ, એક એવી ઓરડી પણ બનાવીએ કે ભાઈ અહીંયા કષાય મૂકીને અંદર જજો, કષાય અહીંયા ઉતારી દેજો. બધા ક્રોધ, માન, માયા અને લોભ ઉતારીને પછી જજો તમે પરમાત્મા પાસે. જ્યારે આપણે ક્રોધ, માન, માયા અને લોભને ઉતારીને જઈએ ત્યારે આપણે પરમાત્માને સાચા અર્થમાં સ્પર્શીએ છીએ. સાચા અર્થમાં પરમાત્મા તત્વનું સાથેનું મિલન થાય છે આપણું. બાકી તો આપણે જ્યારે કષાય યુક્ત જઈએ પરમાત્માને ભજવાને બદલે આપણું મન તો ભમતું હોય છે. મન જ્યાં ત્યાં ભમતું રહે તો વિધિ થાય, સંતોષ થાય કે દેરાસર જઈ આવ્યા, સંતોષ થાય કે આંબીલની ઓળી કરી લીધી, પણ જે સ્પર્શ થવો જોઈએ અંદર, રસોની હાનિ થવી જોઈએ, એટલે રસ પ્રત્યેની આસક્તિ ઘટી જવી જોઈએ. ઘણી બધી વાર આપણે એમ કહીએ કે ભાઈ મારે તો વિગન નથી બનવું. વિગન બની ગયા પછી બહુ તકલીફ પડે. શું થાય? બહુ તકલીફ પડે. શું તકલીફ પડે? તો કે પીઝા ખાવા ના મળે, ઇટાલિયન ના મળે, ફલાણું ના મળે. બધામાં આવે શું? તો કે ભાઈ ડેરી પ્રોડક્ટ. ડેરી પ્રોડક્ટ છે. આપણે 9 દિવસ તો ક્યાં ડેરી પ્રોડક્ટ વાપરીએ છીએ? એક પણ ડેરી પ્રોડક્ટ નથી વાપરતા. શા માટે નિષેધ કર્યો? તીર્થંકર પરમાત્માઓએ, શાસ્ત્રકારોએ આ બધી વિગયોનો ત્યાગ કરવાનું કહ્યું. શા માટે? વિગયી એટલે વિકૃતિ. વિકૃતિ શબ્દનો અર્થ થયો વિગયી. જે વિકૃતિ ઉત્પન્ન કરે આપણા શરીરની અંદર, એ આજે કરે કે 20 વર્ષ પછી કરે કે 50 વર્ષ પછી કરે, પણ વિગય એ વિકૃતિ કર્યા વગર રહે નહીં. બહુ આપણને ખાવું ગમતું હોય, દૂધ, ઘી, દહીં, માખણ, તળેલી વસ્તુઓ, આ બધું બહુ ગમતું હોય, તો આજે તો કઈ યુવાની છે અથવા આજે શક્તિ છે એટલે પચાવી શકીએ છે, પણ ધીરે 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 એ શરીરની અંદર એક વિકાર ઉત્પન્ન કરે છે. વર્ષો પહેલા, એટલે લગભગ 90s બસ્કિન રોબિન્સનો જે દીકરો હતો, એણે એક પુસ્તક લખ્યું, અ ડાયટ ફોર ન્યૂ અમેરિકન. બહુ ચર્ચાસ્પદ એ પુસ્તક બન્યું. બસ્કિન રોબિન્સના માલિકનો દીકરો, તમને બધાને ખબર છે કે બસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ બહુ પ્રસિદ્ધ છે. જેમ અમદાવાદમાં પટેલનો આઈસ્ક્રીમ કહેવાય, ગુજરાતમાં વાડીલાલનો આઈસ્ક્રીમ કહેવાય, આ બધા આઈસ્ક્રીમો બહુ ફેમસ બની જતા હોય છે. એવું આ ઇન્ટરનેશનલ લેવલે બસ્કિન એન્ડ રોબિન્સ આઈસ્ક્રીમ પ્રસિદ્ધ. એના પોતાના જે ફાર્મ હાઉસ હતા એમાં આણે શું કર્યું? મુલાકાત લીધી. આ છોકરો જ્યારે ધંધામાં જોડાયો ત્યારે એને ખબર પડી કે આ જેનાથી અમે પૈસા કમાઈએ છીએ એ તો બહુ ક્રૂરતાથી પૈસા કમાઈ રહ્યા. શું છે? અમે આ પશુઓને એટલા બધા ક્રૂર રીતે હેરાન કરીએ છીએ. એનું દૂધ વધુ મળે, ગાયનું દૂધ પાતળું આવે, પણ એને જાડું કરવા માટે એને ક્યાંય બેસવા દેવામાં ના આવે, ઊભીને ઊભી જ રાખવામાં આવે. એને ગાયને ધોવા માટે મશીન મૂકવામાં આવે. અત્યારે એવો દાવો કરવામાં આવે છે કે વેક્યુમ મશીનો આવ્યા છે એટલે દૂધમાં બ્લડ નથી આવતું, પણ તમે આ બધા બ્લડ જે દૂધ લેવા જાઓ છો એને ઇન્ગ્રેડિયન્ટ્સ જોશો તો એની અંદર 0.1% લોહીના ટીપાને
માન્ય કરેલું છે. શું કરેલું છે? અહીંયાની વાત છોડો, ઇન્ડિયામાં પણ અમૂલ દૂધનું પણ એ જ છે હાલત, કે અંદર બ્લડના ડ્રોપ્સ આવે ને આવે. હવે બ્લડ તમને આપણે જે મસાલો કરીએ ને શાકભાજીનો, એ મસાલો કેટલો હોય? એ ડ્રોપ્સ જેટલો જ હોય. પણ આપણે નથી ખાતા, કે જે આપણે ત્યાજ્ય છે એ આપણે ત્યાગી દઈએ છે. તો બ્લડ એ ત્યાજ્ય છે કે નહીં, બ્લડ એ છોડવા યોગ્ય છે કે નહીં, એ આપણે વિચાર જ નથી કરતા. જ્યારથી જ્યારે ડેરી ઉદ્યોગ, ફાર્મ જે બધા છે એ ડેરી ઉદ્યોગ બની ગયા, ડેરી ઉદ્યોગ બન્યો ત્યારથી માણસને પશુ પ્રત્યેનો જે પ્રેમ હતો એ પ્રેમ જતો રહ્યો. કેમ કે ગાય એવું મશીન નથી કે બરાબર 5 વાગે તમે ગાયને કંઈક ચાપ દબાવો ને એ દોવા તૈયાર થઈ જાય કે મને દોઈ નાખો. એવું કોઈ મશીન નથી. પણ 5:30 જે દૂધ એકઠું કરવા માટેની ટ્રક આવવાની હોય, અથવા ફાર્મમાં જે સમયે દૂધ જોઈતું હોય એ સમયે દૂધ લઈ જ લેવું પડે. તો એવા માટે આ પશુઓને, ગાયો અને ભેંસોને હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે. શું થાય છે? હોર્મોન્સના ઇન્જેક્શન. એ ઇન્જેક્શનનો પ્રભાવ શું છે? સૌથી પહેલા તો જે પ્રેગ્નેન્ટ હોય અને બાળક જન્મતું ના હોય, તકલીફ બહુ થઈ જાય. પ્રેગ્નન્સીના વખતે યુવતીને બાળક જન્મવાની ઈચ્છા થાય, પણ એ બાળક જન્મી ન રહ્યું હોય ત્યારે એને આ ઇન્જેક્શન આપવામાં આવે. એટલે એને એમ થાય કે હું બાળકને જલ્દી પેદા કરી દઉં, જલ્દી પેદા કરી દઉં. એટલી તીવ્ર ભાવના ઉત્પન્ન થાય અને બાળક જન્મે. આવું ઇન્જેક્શન મનુષ્યને આખા જીવન દરમિયાન 1 કે 2 વાર જ અપાય. શું થાય? એનાથી વધુ આપે તો શરીરની અંદર બીજા રોગો ઉત્પન્ન થાય. આવું રોજ આપવામાં આવે. ગાયો અને ભેંસોને રોજ ઇન્જેક્શન આપવામાં આવે. એનું પરિણામ શું આવ્યું? ખબર છે એનું પરિણામ શું આવ્યું? બહેનોને અમુક સમય પછી ટાલ પડવા માંડે છે. બીકોઝ ઓફ ધેટ હોર્મોન ઇન્જેક્શન. એના થોડા ડ્રોપ્સ આ દૂધમાં આવી જાય, મૂછે વાળ આવવા માંડે અમુક સમય પછી. બહેનોને દાઢીના વાળ આવે, બહુ ઓછા હોય એને, પછી એ કરે, રિમૂવ કરે એ બધું, પણ આવે. એનું કારણ છે આ બધા. પુરુષો ટાલિયા બનવા માંડે. આ જે બધી વસ્તુઓ છે લાંબે ગાળે એને ટાલ પડવા માંડે. આ બધા જ આના પરિણામો. આ જે રાસાયણિક દવાઓ છે એ દવાઓને કારણે. અને એનાથી પણ વધુ ક્રૂર કે જ્યારે રોજ જ આવું બધું કરવામાં આવે તો ગાય જલ્દી વસુકી જાય, એટલે દૂધ આપવાનું બહુ ઝડપથી બંધ કરી દે. દૂધ આપવાનું બંધ કરે એટલે એને કતલખાને, સ્લોટર હાઉસ મૂકી દે. સ્લોટર હાઉસ મૂકે એટલે એના જે અંગ પ્રત્યંગો છે એ પાછા એમાંથી એનો ખોરાક બને. શું થાય? ગાયોના જ અંગ પ્રત્યંગોમાંથી ખોરાક બને અને એ જ એને ખવડાવવામાં આવે. એટલે આપણે જે ખાઈ રહ્યા છીએ એ કેટલું શુદ્ધ છે, કેટલું અશુદ્ધ છે એ વિચારવાનું છે. અને એમાંથી જન્મ્યું આ વિગનિઝમ, કે ભાઈ આટલી ક્રૂરતા જો માણસ કરતો હોય તો આપણે એમાંથી બચવું જોઈએ. તો આપણે જ્યારે આંબિલની હોળી કરીએ છીએ ત્યારે સાચામાં સાચી રીતે વિગન બની જઈએ છીએ, સંપૂર્ણ રીતે વિગન બનીએ છીએ. અને જ્યારે સંપૂર્ણ રીતે વિગન બનીએ છીએ ત્યારે આપણને 5મો દિવસ છે, 5મા દિવસે આજે મને કહ્યું આ પ્રદીપભાઈએ, શું કહ્યું, કે હવે એવું લાગે છે કે આ મોડો કેમ જાગ્યો, વહેલા જાગી જવાનું હતું, એવું કહ્યું હતું ને તમે. કારણ શું? કે જે મનના ક્લેશ હતા, મનની અંદર જે મેલ હતો, મનની અંદર જે દોષો પડ્યા હતા, એ આ તપના પ્રભાવે શાંત પડવા માંડ્યા. શાંત પડવા માંડ્યા એટલે ખબર પડવા માંડી કે ખાવાના દિવસો કરતા તપના દિવસોએ આપણી ચિત્તની પ્રસન્નતા વધુ હોય છે. શું હોય છે? ખાવાના દિવસો કરતા તપના દિવસોએ આપણી ચિત્તની પ્રસન્નતા વધુ હોય છે. એટલે જે લોકો
વર્ષી તપ કરતા હોય એ વર્ષી તપ કરનારને તમે પૂછશો 6-8 મહિના પછી કે ભાઈ તમને બેમાંથી કયો દિવસ ગમે, ખાવાનો દિવસ ગમે કે તપ ઉપવાસનો દિવસ ગમે? અહીંયા આપણી સામે તપસ્વી છે, કયો દિવસ ગમે છે તમને? ઉપવાસનો દિવસ ગમે છે, કેમ કે એ દિવસે મનની પ્રસન્નતા વધી જાય છે, એ દિવસે આરાધના વધુ થઈ શકે છે, એ દિવસે સ્ફૂર્તિ વધુ હોય, એ દિવસે કષાયો મંદ પડી જાય, જે દિવસે ખાવાનું હોય એ દિવસે પ્રમાદ આવવા માંડે, એ દિવસે એમ થાય કે થોડું વધુ ખાઈ લઉં, આમ થાય તેમ થાય. આ બધા અનુભવો આપણે પણ કરી ચૂક્યા છીએ, પણ આપણી અંદર જે 4 સંજ્ઞાઓ પડી છે, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. સંજ્ઞા એટલે વૃત્તિઓ, ખાવાની વૃત્તિ પડી છે, એટલે જેવું આજે પારણાનો દિવસ આવશે ને એ દિવસે નક્કી કરજો ભાઈ કાલે પારણામાં શું બનાવવાના છે. પેલા ફૂડ વાળા ક્યાં છે? આપડા ઉપેન્દ્રભાઈ તો આવતા નથી ને, એ વ્યાખ્યાન સાંભળવા જ નથી આવતા. નહીં તો એ પાછું રોજે રોજ આંબીલનું જ બનાવે. ના ના, એટલે એ અન્નદાતા છે ને પેલી બેન છે એ અન્નપૂર્ણા છે. તો મુખ્ય વસ્તુ એ છે કે આપણી અંદર કષાયો જે છે એ આહાર, એમાં એક વધારવામાં, આપણા કષાયોને વધારવામાં, ભોગ સુખો એ આપણા કષાયોને વધારવામાં નિમિત્ત થાય છે. અને આવા અનુષ્ઠાનો આપણને એટલા માટે શાસ્ત્રકારોએ કહ્યા છે કે ભાઈ ઉભા રહો, તમે થોભી જાઓ ક્યાંક, અટકો, તમે અટકીને જુઓ કે તમે શું કરી રહ્યા છો. એટલે આ અનુષ્ઠાનો છે એ અનુષ્ઠાનો આપણને ઊભા રાખે છે, આપણને કહે છે કે તમે થોડા અટકો અને જુઓ કે તમને ખાવાના દિવસો કેવા લાગે છે, તપના દિવસો કેવા લાગે છે, તમે કેવી રીતે જીવી રહ્યા છો, એનો અનુભવ આપણને ખબર પડે. એટલે કહું કે જૈન ધર્મ એક બહુ મહત્વનો અને બહુ સારો ધર્મ એ રીતે છે કે ક્યાંય એવું નથી કીધું કે તમે આંબીલની હોળી કરો તો જ જૈન છો, એવું નથી કીધું. એમ કીધું ના કરો તોય જૈન છો, તમે એકાસણ કરો તો પણ જૈન છો, બેસણું કરો તો પણ જૈન છો, તમે નૌકારસી કરો તો પણ જૈન છો. ભલે તમે એકાસણ આંબીલ નથી કરી શકતા તો નૌકારસી કરો. એટલે દરેકને પોતાને અનુરૂપ આરાધના કરવાની છૂટ આપી છે. બીજા ધર્મોમાં આવું નથી. એમને કહ્યું આ કરવો એટલે કરવો જ, અને જો એ ના કરો તો તમે કહે કે ભાઈ આ તમે બરાબર નથી કર્યું. જૈન ધર્મ આટલો બધો ઉદાર ધર્મ છે. આજે જે ત્રીજા અષ્ટકની અંદર આપણે જે વાત કરવાની છે એમાં 2 મહત્વના ગુણોની વાત કરવાની છે. જે ગુણો આપણા જીવનની અંદર આવે તો આપણું જીવન દિવ્ય બને, આપણને આનંદ આવે, આપણે વધુ સારી રીતે જીવી શકીએ. એક છે આપણે આપણી સાથે નીતિમાન બનીએ, આપણે આપણી જાતને છેતરીએ નહીં. આપણે આપણી જાત સાથે નીતિમાન રહીશું, નીતિમત્તાવાળા બનીશું, તો સમાજ સાથે પણ નીતિમત્તાવાળા બનીશું. આપણે સૌથી પહેલા તો કોને છેતરીએ છીએ? આપણી જાતને છેતરીએ છીએ. ને જાતને છેતરવામાં આપણને પાવરદા થઈ જઈએ એટલે સમાજને છેતરવા માંડીએ, સમાજને છેતરીએ એટલે સેન્ટરને છેતરીએ, અને પછી આ એક ટેવ પડી જાય. પહેલી કીધી કે નીતિમત્તા આપણી અંદર ટ્રાન્સપરન્સી હોવી જોઈએ આપણી જાત પ્રત્યે. બીજા પ્રત્યેની વાત તો પછી આવે છે, જાત પ્રત્યે. એક ગુરુ મહારાજ હતા, એ શિષ્યોને ભણાવી રહ્યા હતા. 3 શિષ્યો હતા. 3 શિષ્યો અત્યંત હોશિયાર, ખૂબ હોશિયાર, બધું જ બરાબર ભણે, બધું જ સમજે. એ પ્રદીપભાઈ પ્રશ્નો બનાવો છો ને? હા, બધા જ ધ્યાનથી સાંભળે છે આજે. તમે ધ્યાનથી લખો છો, પ્રશ્નો જ લખો છો કે બીજું કઈ? અત્યારે પેપર ફોડાય નહીં. તો શું કહ્યું એને? એ જયારે ભણાવી રહ્યા હતા ત્યારે દેવ ત્યાંથી પસાર થાય છે અને એમ કહે છે કે આમાં એક જ ભવ્ય છે, બાકી 2 અભવી છે. શું કીધું? 2 અભવી છે. હવે ગુરુ માટે તો આ એક બહુ મોટો કોયડો બની ગયો
કે મારા ત્રણેય શિષ્યો તો બહુ જ બહુ સારી રીતે ભણે છે, ત્રણેય હોશિયાર છે, ત્રણેય બહુ સરસ રીતે ભણે છે, બધું જ બરાબર યાદ કરે છે, તો કોણ અભવી અને કોણ ભવી? પરીક્ષા કરવી જરૂરી થઈ ગઈ. એટલે એમણે કીધું કે હું ત્રણેયને એક કબૂતર આપું, લોટનું બનાવેલું કબૂતર, રિયલ કબૂતર નહીં, લોટમાંથી કબૂતરનું પૂતળું બનાવી દીધું. ત્રણ પૂતળા બનાવ્યા, ત્રણેયને એક એક આપ્યા અને કીધું કે જ્યાં કોઈ ના દેખતું હોય ને ત્યાં કબૂતરને મારીને લઈ આવો. પૂતળું હતું, સાચું કબૂતરને મારવાનું નતું. પહેલો શિષ્ય હતો એ ગામની બહાર ગયો, આજુબાજુ જોયું, દૂર દૂર સુધી જોયું કે અહીંયા કોઈ માણસ નથી, કોઈ બાળક નથી, કોઈ બહેન નથી, કોઈ વૃદ્ધ નથી, કોઈ યુવાન નથી, કોઈ યુવતી નથી, એકાંત છે. આમ તો એકાંત જગ્યાએ યુવાન યુવતીઓ બેઠા બેઠા પ્રેમાલાપ કરતા હોય, પણ અહીંયા તો કોઈ નથી. તો કે અહીંયા મારી નાખો આને, આ પૂતળાને તોડી નાખો. પૂતળાને તોડી નાખ્યો. પહેલો આવી ગયો ગુરુ પાસે. ગુરુએ કીધું શાબાશ, મૂકી દે અહીંયા. બીજો થોડો આગળ ગયો, એને દૂર દૂર સુધી પશુ પંખીઓ દેખાયા, કે આ પશુ પંખીઓ તો જોઈ રહ્યા છે, પણ કે આ માણસ નથી, ભલે દેખી રહ્યા હોય. ગુરુએ ક્યાં એવી ફોડ પાડી હતી કે કોઈ એટલે ખાલી મનુષ્ય કે પશુઓ પણ ન જોતા હોવા જોઈએ, એવું તો કહ્યું નથી. એને વિચાર આવ્યો કે આ પશુ પંખીઓ જોઈ રહ્યા છે, પણ કે ગુરુએ કંઈ ફોડ પાડ્યો નહોતો. એટલે એને ત્યાં થોડા આગળ જઈને એને પૂતળાની ડોક મરડી કાઢી. ત્રીજો શિષ્ય હતો એ બહુ દૂર દૂર સુધી ગયો, દૂર સુધી ગયો, રણ પ્રદેશ આવી ગયો. રણ પ્રદેશ આવ્યો, ક્યાંય કોઈ દેખાતું નથી, અને પેલા કબૂતરને કાઢ્યું છે કે લાવો આને, ગુરુએ આદેશ કર્યો છે એટલે મારે ગુરુનું કામ તો કરવું જ પડે. કાઢ્યું છે, અને એ વખતે એને એકદમ વિચાર આવ્યો, એકદમ સ્ફુર્યું કે હું તો જોઉં છું ને આ કબૂતરને. ગુરુએ તો એમ કહ્યું હતું કે કોઈ ન જોતું હોવું જોઈએ, હું જોઈ રહ્યો છું. એ લઈને પાછો આવ્યા છે, એ આખું પૂતળું પાછું લઈને આવ્યો. ગુરુજીના ચરણે મૂકી દીધું કે ગુરુજી આ મારાથી નહીં થઈ શકે. તો કે કેમ? તો કે જ્યાં હું ગયો રણ પ્રદેશની અંદર, ત્યાં હું પણ એને જોઈ રહ્યો હતો. આપે તો કહ્યું હતું કે કોઈ જોતું ન હોય એવી જગ્યાએ જઈને તમારે એને મારવાનું છે. કહેવાનો મતલબ એ છે કે આપણે આપણી જાત પ્રત્યે જ્યાં સુધી વફાદાર નહીં હોઈએ ત્યાં સુધી કર્મ બંધ થયા કરશે. જે દિવસે જાત સાથે વફાદાર બનીશું, જે વખતે આપણે ધર્મએ જે કહ્યું છે એના સિદ્ધાંતોને આપણે બરાબર સમજીને આચરણ કરવાનું પ્રયત્ન કરીશું, ત્યારે એ નિયમો ભારે નહીં લાગે, એ નિયમો સરળ લાગશે, એ નિયમોનું પાલન કરવામાં મજા આવશે. તો જે ત્રીજું આપણને અષ્ટક કહ્યું છે, બીજા અષ્ટકની અંદર સ્નાન કરવાનું કહ્યું કે તમે પવિત્ર થઈને કરજો બધું. ત્રીજા અષ્ટકની અંદર પૂજા કરવાની કીધી. પવિત્ર તો થઈ ગયા, પણ પવિત્ર થયા પછી પૂજા ન કરો. આપણે દેશ જુદો છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બદલાયા છે, આપણે રોજ સેન્ટર પર ના આવી શકીએ, તો આપણા ઘરમાં એક રૂમ તો એવો રાખીએ કે જ્યાં પરમાત્માનું સ્થાન હોય, ત્યાં ફોટો મૂક્યો હોય, પ્રતિમા મૂકી હોય, અને ત્યાં આપણે જઈને 5 મિનિટ 10 મિનિટ ભક્તિ કરીએ. તો એમણે કહ્યું કે તમે સ્નાન આદિ પવિત્ર થઈને જ્યારે પરમાત્માની સામે 5 મિનિટ બેસો છો, ત્યારે તમારા ચિત્તને શાંતિ મળે છે. ચિત્તને શાંતિ મળે છે, પ્રસન્ન થઈ જઈએ છે. પ્રસન્ન થઈએ છે તો ઘણા બધા માનસિક રોગોથી મુક્તિ મળે છે. 1990ની અંદર WHO એ કહ્યું હતું કે આવતા વર્ષોમાં સૌથી મોટામાં મોટો રોગ કયો હશે? ડિપ્રેશન એ સૌથી મોટામાં મોટો રોગ હશે. આ કહ્યું હતું 90sમાં. WHO એ 90sમાં કહ્યું હતું. આજે 40 વર્ષ પછી, 30-35 વર્ષ પછી આપણે જોઈએ છે દરેક માણસ ડિપ્રેશનમાં ફસાયેલો છે, કારણ કે ચિત્તની પ્રસન્નતા મળે એવું કોઈ કાર્ય જ નથી કરતા.
ચિત્તની પ્રસન્નતા ક્યાંય દેખાતી નથી, કેમ કે ભગવાનને આપણે એક બાજુ મૂકી દીધા છે, ભક્તિ આપણે એક બાજુ મૂકી દીધી છે. આપણે એટલા બધા આવા સંસારિક કાર્યોની અંદર ફસાયા છે કે આપણને ડિપ્રેશન એ દરેકને વળગેલો રોગ છે. અને ડિપ્રેશનમાંથી એબીસી, અસ્થમા, બીપી, કેન્સર, આ શરૂઆત થાય છે બધું ડિપ્રેશન. ડિપ્રેશનને દૂર કરવો હોય તો પ્રસન્નતા લાવી હોય તો ભક્તિ. તો ભક્તિ કરવી હોય તો અહીંયા એમણે પહેલી વાત કરી કે અષ્ટપુષ્પી, 8 ફૂલથી તમે ભક્તિ કરો. આ એક સિમ્બોલિક વાત કરી રહ્યા છે. આપણે અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ. હરિભદ્ર સુરી મહારાજ અહીંયા એક સિમ્બોલિક વાત કરી રહ્યા છે કે 8 પુષ્પો, સરસ મજાના 8 પુષ્પો તમે લો. પુષ્પ લેવા જાઓ ત્યારે પણ એ છોડની તમે પરમિશન માંગજો કે અમે પરમાત્માની ભક્તિ કરવા માટે આ પુષ્પ તોડી રહ્યા છે. આમ તો તોડવાનો નિષેધ જ છે, હિંસા જ છે. હિંસા છે જ, એનાથી કર્મ બંધાય જ છે. પણ તમે એની પાસે ક્ષમાપૂર્વક પરમિશન લેજો કે મારે આ પુષ્પો રંગરાગ માટે નથી લેવાના, મારે આ પુષ્પો પરમાત્માને ચઢાવવા માટે લેવાના છે. ભાવની વાત કરીએ છીએ ને, ભાવની વાત કરીએ ત્યારે આપણે આ વાત સમજવાની છે કે એક પુષ્પ એક યુવાન પોતાની પત્નીના અંબોડે ચડાવે, એને સજાવે અને કહે કે બહુ સુંદર લાગી રહી છું તું આજે. અને એક વ્યક્તિ ભક્તિથી પરમાત્માના મુંગટ ઉપર એક પુષ્પ ચડાવે. આ બેમાં ફરક શું છે? પુષ્પ બંને તોડ્યું છે, પુષ્પ બંને બીજાને સજાવવા માટે વાપરે છે. એકમાં ભક્તિ, અભયદાન પછી એકમાં ભક્તિ છે, બીજામાં રાગનો ભાવ છે. અને રાગનો ભાવ સંસાર વધારે, ભક્તિનો ભાવ સંસાર ઘટાડે. કે આવા ભક્તિના ભાવથી થોડી નાની મોટી હિંસા થઈ હોય તો એ હિંસાને ક્ષમ્ય ગણી છે. પણ પાપ તો બંધાય જ, એનાથી કર્મ તો બંધાવાનો છે. પણ અલ્પ કર્મ બંધ થાય, ઉદયમાં આવે ત્યારે તરત ખરી પડે. રાગથી કરેલું કર્તવ્ય ગાઢ કર્મ બાંધે, જ્યારે આવે ત્યારે એટલું બધું પરેશાન કરે. એને છોડાવતા આંખમાંથી આંસુ, બોર જેવડા આંસુ પડે. એક પુષ્પથી પણ આપણે મહાન દુઃખોને ભોગવવું પડે. પણ ભાવ બદલાઈ જાય તો એ ભાવ બદલાવાથી આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. એટલે કહું કે વૃક્ષના એટલે પુષ્પના છોડ પાસે જઈને, ઓરિજિનલ શાસ્ત્રીય વિધિ તો એ હતી કે તમે ત્યાં નીચે એક રેશમનું કપડું પાથરી દો અથવા નવું વસ્ત્ર પાથરી દો, અને એની જાતે જે ખરી ગયા હોય એ પુષ્પો લઈને એનાથી પૂજા કરવાની. પણ એવું આપણા આ જમાનામાં એવું બનતું નથી. એવા પુષ્પો આપણી પાસે રહ્યા નથી, એવા વૃક્ષો નથી રહ્યા. કેમ કે જેવી રીતે આપણે આપણી જિંદગી બગાડી છે, એવી જ રીતે વૃક્ષોને ફર્ટિલાઇઝર, ખાતર નાખીને એની સ્થિતિ પણ આપણે બદલી કાઢી છે. ખેર, એનો રસ્તો બતાવ્યો કે તમે એની પાસે જાઓ, વિનંતી કરો, ક્ષમા માંગો, અને પુષ્પો લઈને જેટલા જ જરૂરી છે એટલા જ. 8 સિમ્બોલિક છે કે 8 કર્મો છે. એ 8 કર્મોનો ક્ષય થાય એટલા માટે 8 પુષ્પો લેવાના, 8 થી 9 નથી લેવાના. પણ એ પણ એમ કહ્યું કે સિમ્બોલિક. તમારી ભક્તિ હોય, ખૂબ ભક્તિ હોય તો 800 પુષ્પો પણ લઈ શકો, પણ એ ભક્તિમાં જ વપરાવા જોઈએ. અને એ જ્યારે વપરાય ત્યારે તમને એ ભક્તિ કરતા કરતા ભાવનું ઉર્ધ્વારોહણ થવું જોઈએ. ભાવ આગળ ને આગળ વધતો જવો જોઈએ. ભાવ પડવો ના જોઈએ, ભાવ વધવો જોઈએ. બીજી વાત કરી કે તમે 2 પુષ્પને 1 પુષ્પથી પણ પૂજા કરી શકો. 1 પુષ્પથી પણ કર્મોનો ક્ષય થઈ જાય, પણ ભાવ વધવો જોઈએ. જરૂર નથી કે તમારે 8 જ પુષ્પો ચડાવવા જોઈએ.
પણ સિમ્બોલિક રીતે કહું કે 8 પુષ્પો એ તમારા ભાવની વૃદ્ધિ કરનાર હોય તો એ પુષ્પો તમને આગળ જતા છેક મુક્તિ સુધી લઈ જશે. આ બધા પુષ્પો એ દ્રવ્ય પુષ્પો છે, એટલે વ્યવહાર, એટલે ઉગેલા પુષ્પો છે. પણ હવે બીજી પૂજા બતાવે છે કે તમે ભાવથી ભક્તિ કરો, ભાવરૂપી પુષ્પ ચડાવો. ભગવાનની પાસે જાઓ ત્યારે ભાવરૂપી પુષ્પો પણ ચડાવવાના. દ્રવ્ય પુષ્પ ચડાવ્યા પછી, દ્રવ્ય એટલે ફિઝિકલ પુષ્પો, અને ભાવ એટલે આપણા અંદરના ભાવોરૂપી પુષ્પો. ફૂલ એટલે ફ્લાવર. તમે જ્યારે ભગવાનને ચડાવો ત્યારે તમારા ભાવોરૂપી ફ્લાવર ચડાવો. એમણે 8 પુષ્પો કયા, ભાવ પુષ્પો, કે એ 8 ભાવ તમારી અંદર હોવા જોઈએ. એક તો પરમાત્માની ભક્તિ કરનાર ભક્તના મનની અંદર અહિંસાનો ભાવ હોવો જોઈએ. કે મારું જીવન એવું બને, હે ભગવાન, મારું જીવન એવું બને કે હું ઓછામાં ઓછી હિંસા કરું. એમ કે જીવન હિંસા વગર ચાલવાનું નથી, પણ તરતમ ભાવે આપણે વિચાર કરવાનો છે, વત્તા ઓછા ભાવે વિચાર કરવાનો છે, કે જ્યાં વધુ હિંસા હોય એવા કાર્યો ન કરવા, વધુ હિંસા હોય તેવી વાતો ન કરવી. આપણે ઓછી હિંસાથી જીવવાનું છે. અને ઓછી હિંસા ક્યારે થાય, હિંસાની વ્યાખ્યા કરી ત્યારે શાસ્ત્રકારોએ કહ્યું કે પ્રમત્ત યોગાત કાય વ્યપરોપણમ હિંસા. કે પ્રમાદ હોય, તત્વાર્થ સૂત્રની અંદર 7મા અધ્યાયની અંદર આ વાત કરી કે પ્રમત્ત યોગાત કાય વ્યપરોપણમ. કાય વ્યપરોપણ એટલે એને મારી નાખો. પ્રમત્ત યોગાત, પ્રમાદને કારણે, કાય વ્યપરોપણમ હિંસા, પ્રમાદ. હવે અહીંયા બધું જ સાફ છે, પણ તમે પ્રમાદમાં ચાલો છો, વાતો કરતા કરતા ચાલો છો, કશું જોયા વગર ચાલો છો, તો હિંસા નથી થતી તો પણ હિંસક છો. શું કીધું? એટલે દરેક વખતે આખા વિશ્વની અંદર આ એક જ ધર્મ એવો છે કે જેણે 2 સાધનો, 2 ઉપકરણો આપ્યા. વિશ્વમાં બીજા કોઈ ધર્મમાં આ ઉપકરણો નથી. પહેલું ઉપકરણ આપ્યું મુપત્તિ, બીજું ઉપકરણ આપ્યું ચરવળો. કટાસનું પણ ગૌણ કર્યું છે, કેમ કે આસન તો હોય તોય ચાલે, ન હોય તોય ચાલે, પણ ચરવળો હોવો જોઈએ. ધર્મ ક્રિયા કરતી વખતે આપણી પાસે ચરવળો હોવો જોઈએ. દુનિયાના કોઈ ધર્મએ આ વાત કરી નથી. એક જ વાત કરી કે તમે બેસો, ઉઠો, બોલો ત્યારે કોઈ નિર્દોષ જીવોની હત્યા થવી જોઈએ નહીં. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે પૂંજીને ઊભા થઈએ. પ્રતિક્રમણમાં બેસવાનું હોય તો પૂંજીને, આપણે પોતાના શરીરને પૂંજીએ છીએ. જ્યારે આપણે મુપત્તિનું પરિલેહન કરીએ છીએ, એના આવર્તો આપણે પાળીએ છીએ, ત્યારે દરેક વખતે ચરવળાનો ઉપયોગ કરીએ છીએ. એક શબ્દ આપણે વારંવાર બોલીએ છીએ પ્રતિક્રમણ કરતી વખતે કે ચરવળાનો ઉપયોગ રાખજો. જ્યારે આપણે સંસાર દાવાનલ બોલીએ ત્યારે 14ના દિવસે, સંવત્સરીના દિવસે, ત્યારે સંસાર દાવાનલ બોલતા પહેલા આપણે કહીએ છીએ કે ભાઈ બધા મુપત્તિનો ઉપયોગ રાખજો. શું બોલીએ છીએ? શેના માટે? કે બોલીએ ત્યારે પણ આપણા ઉચ્છ્વાસથી, શું નથી બોલતા? ના, પણ બોલવાનું, કેમ કે નાના બાળકો હોય, નવા હોય, નહીં, એટલે એ વખતે આપણે બોલીએ છીએ ને જંકારા રાવ સારા, એના માટે એ વખતે બધા જ બોલે ને. બાકી જે બોલનાર હોય પ્રતિક્રમણ, એને તો મુપત્તિનો ઉપયોગ રાખીને જ બોલવાનું છે. પણ જ્યારે જંકારા રાવ સારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસી વગેરે બોલીએ ત્યારે આપણે મુપત્તિનો ઉપયોગ એટલા માટે રાખવાનો છે કે આપણો ઉચ્છ્વાસ, એનાથી આ વાવકાઈના જીવોને કિલામણા ના થાય. મરવાની વાત તો પછી આવે છે, કે આપણા ઉચ્છ્વાસથી આ જીવોને પીડા ન થાય
એવો આપણે ઉપયોગ રાખવાનો છે. એ ઉપયોગ રાખવા માટે મુપત્તિનો ઉપયોગ રાખવાનો છે. એટલા માટે આ બે ઉપકરણો, આખું જૈનિઝમ આવી જાય. તો આખું જૈનિઝમ આવે છે, પણ આપણે મુપત્તિના બોલ જ યાદ નથી કરતા, બીજું બધું યાદ કરી. એનીવે, અત્યારે એની વાત આપણે બહુ લાંબુ થઈ જશે અને ટાઈમ થવા આવી ગયો છે. તો ત્રીજું એક આપણને ઉપકરણ આપ્યું કે તમે પ્રક્ષાલ કરો ત્યારે શું કરો છો? કળશ, એટલે ઉપયોગપૂર્વક ભગવાનનું પ્રક્ષાલન થાય. તમે બર્મા ગયા હો, મ્યાનમાર ગયા હો, ત્યાં જોયું હોય તો નળ હોય, એની બાજુમાં લોટો મૂક્યો હોય, એ નળ ચાલુ કરી દે, લોટો ભરી લે અને એ લોટો આખો નાખો ભગવાન ઉપર ઢોળી કાઢે. ઉપયોગ રહિતની ક્રિયા બની જાય છે. તમે મ્યાનમારમાં જજો ક્યારેક, તો ત્યાં બધા જ મઠોમાં આ જ પરંપરા. એવી જ રીતે તમે હિન્દુ મંદિરોમાં જાઓ તો ઉપર ઘડો લટકાવ્યો હોય, છેદ્ર પાડ્યું હોય, પાણી પડતું હોય. પ્રક્ષાલ કરવાનો હોય તો પાણી આપણું જોઈને ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ કળશો આવ્યા છે, પણ આ કળશ એટલા માટે આવ્યો કે તમારા દ્વારા, એટલે આપણા દ્વારા જ્યારે ભક્તિ કરીએ ત્યારે કોઈ વધુ પડતો પાણી ન વપરાઈ જાય, વધુ પડતા અપકાયના જીવોની હત્યા ન થઈ જાય, એના માટે આ ઉપયોગ રાખવાની વાત માટે આવા ઉપકરણો આવ્યા. તો એમણે કહ્યું કે ભાઈ તમે ભાવ પુષ્પો પણ બનાવો. ભાવ પુષ્પમાં પહેલું અહિંસાનું કહ્યું. અહિંસા ત્યારે જ આવે કે જ્યારે તમે પ્રમાદ રહિત ક્રિયા કરો, પ્રમાદ ન રાખો, આળસ ન કરો, અને જે ક્રિયા કરો તે. બીજું કયું? સત્યરૂપી પુષ્પ. જે 5 વ્રત છે એ 5 વ્રતને પુષ્પ કયા. સાધુ માટે હંમેશા અને શ્રાવક માટે યથાશક્તિ. જેટલું જીવનમાં પાળી શકાય એટલું અહિંસાનું પાલન કરવું, સત્યનું પાલન કરવું, અસ્તેય એટલે ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અને અપરિગ્રહી બનવું. જેટલું બની શકે એટલું અપરિગ્રહી બનવું. ગુરુની ભક્તિ મનમાં રાખીને ભગવાનની ભક્તિ કરવાની, તપ કરવાનો અને સ્વાધ્યાય કરવાનો. આ 8 પુષ્પો. કેટલા પુષ્પો? 8. કયા પુષ્પો? ભાવ પુષ્પો. ભાવ પુષ્પો એટલે રોજ થોડો સ્વાધ્યાય કરવો, રોજ થોડું વાંચવું. ગમે તેટલો ટાઈમ ન મળે તો પણ કાઢવાનો. શરૂઆતમાં અઘરું પડે, પણ નક્કી કરવાનું કે રોજ એક પાનું તો નવું વાંચીશ ને વાંચીશ જ. સૂતા પહેલા એક પાનું પણ વાંચશો તો વર્ષે તમે 360 પાના વાંચી લેશો. દુનિયાના જેટલા મહાપુરુષો છે, જેટલા પણ, તમે એ બધાની અંદર એક કોમન ફેક્ટર જો જોયું હોય તો એ શું છે? રીડિંગ. જેટલા પણ, એ બિલ ગેટ્સ હોય કે વોરેન બફેટ હોય, કે એ લોકો પૈસા ક્યાં ખર્ચે? પુસ્તકો ખરીદવામાં. પુસ્તકો વાંચે. શા માટે? તો કે ભાઈ અમને એમાંથી ઉર્જા મળે છે, એમાંથી આઈડિયાઝ મળે છે, એમાંથી અમને નવું જાણવા મળે છે. અને વર્ષની અંદર બિલ ગેટ્સ જેવા, રતન ટાટા જેવા જે બધા પુરુષો મહાન થઈ ગયા, એ લોકો વર્ષમાં ઓછામાં ઓછા 100-150 પુસ્તકો વાંચી કાઢે. આપણે પુસ્તક જ્યારે ખોલીએ ત્યારે ઊંઘ આવવા માંડે છે, જાણે કે એ સુવા માટેની ટેબ્લેટ હોય એવું. એટલે આપણને પ્રમાદ ત્યાંથી આવે છે. પણ ટેવ પાડશો તો સ્વાધ્યાય થશે, ટેવ પાડશો તો નવા વિચારો મળશે. નક્કી કરો, જે મારે વાત કરવાની છે એ એક ચંદ્રકાંતભાઈની કરવાની છે, એ પછી કરીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને એ તમે જ્યારે જાણશો ત્યારે તમને ખબર પડશે કે જીવનમાં જો તમે કંઈક પામવાનો વિચાર કર્યો હશે તો મળ્યા વગર રહેશે નહીં. મળશે ને મળશે. મારા સ્ટુડન્ટ હતા, ગુજરી ગયા છે અત્યારે, મોટી ઉંમરના હતા. એણે જે રીતે સ્વાધ્યાય કર્યો જીવનની અંદર, એ ખરેખર પ્રેરણાદાયક છે. પ્રેરણા આપણે લેવાની છે કે આપણે ઓછામાં ઓછું રોજ એક પાનું વાંચીએ. એમ કરતા 2 વંચાશે, એમ કરતા 3 વંચાશે, 5 વંચાશે. જેમ
ચંદ્રકાંતભાઈ છે એમ એક મારો એક બીજો મિત્ર છે, મારો સ્ટુડન્ટ છે જે પીએચડી કરી રહ્યો છે. એ પહેલા દિવસે આવે ત્યારે એણે કીધું કે સર મને સૌથી વધુમાં વધુ કોઈ તકલીફ પડતી હોય તો વાંચવાની પડે છે, હું વાંચી નથી શકતો. એ યંગ છે, પેલા ઓલ્ડ હતા, આ યંગ છે. મેં કીધું જો ભાઈ તારે વાંચવાનું તો છે જ. તો કે કેટલું વાંચવાનું? મેં કીધું રોજ 10 પાના વાંચવાના તારે. એણે 1 વર્ષની અંદર 10 પુસ્તકો તો વાંચી લીધા. એમાંનું જે પહેલું પુસ્તક એમને મેં વાંચવા આપ્યું હતું, એ તમે અહીંયાથી સંપાદિત કર્યું છે, એડિટ કર્યું છે, તે દ્રષ્ટિ પરિવર્તનનો પુરુષાર્થ. એ દ્રષ્ટિ પરિવર્તનનો પુરુષાર્થ એને વાંચ્યું. પહેલા દિવસે વાંચીને લાવ્યો, 10 પાના હતા. 10 પાનાની અંદર દરેક લીટીએ પ્રશ્નો હતા, એટલા બધા પ્રશ્નો હતા. પણ પછી ધીરે ધીરે આજે એને થયું કે મેં વાંચવાનું શરૂ કર્યા પછી 1 વર્ષમાં આટલા પુસ્તકો વાંચ્યા પછી મારી શંકાઓ શમી ગઈ છે. હવે મને સમજ આવવા માંડી છે કે જૈન ધર્મ શું છે. તો એની વાત કરીશું આપણે, જ્ઞાન પદની વાત કરીશું ત્યારે, કે જ્ઞાન કેવી રીતે આપણી અંદર આવે. પણ અહીંયા આચાર્ય હરિભદ્ર સૂરીએ આ 3જા અષ્ટકની અંદર કહ્યું કે તમે જ્ઞાન, આ જે ભાવરૂપી પુષ્પ છે, એ ભાવરૂપી પુષ્પથી તમે ભગવાનની ભક્તિ કરશો. દ્રવ્ય પુષ્પથી કરવાની છે, એવી રીતે ભાવ પુષ્પથી ભગવાનની ભક્તિ કરશો તો પ્રશસ્તો હિ અનયા, કે આ પુષ્પો પ્રશસ્ત છે, ઉત્તમ કોટીના છે, ભાવવાળા છે, અને એ નિશ્ચિત રૂપે કર્મનો ક્ષય કરાવનાર છે. અને કર્મનો ક્ષય થશે તો નિર્વાણમ એતેષામ સતામ મતઃ, કે સજ્જન પુરુષોનો એ મત છે કે આવી રીતે ભાવ પુષ્પથી ભગવાનની ભક્તિ કરશો તો નિર્વાણ અવશ્ય, નિર્વાણની શ્યોરિટી. અહીંયા શું કહે છે કે નિર્વાણમ એતેષામ નિશ્ચિતમ સતામ મતઃ, સજ્જન પુરુષોના મત છે, નિશ્ચિત છે કે તમે ભાવ વધારતા જશો તો નિર્વાણ તમને મળશે, મળશે ને મળશે. આટલું કહી અને આપણે અહીંયા અટકીએ છીએ. પ્રદીપભાઈ, તમારે કઈ પ્રશ્ન? આજનો કોન્ટેક્સમાં કોઈ પ્રશ્ન છે? પાણી, તમે કળશનું કીધું, પાણીનો ઉપયોગ રાખીને અભિષેક કરવાનો કે રીતે. અત્યારે જે બધા અમુક અભિષેક કરે છે એમાં તો કે કલાક સુધી અભિષેક બધા ચાલ્યા જ કરે. અભિષેકો માટે વધારે આયોજન થતું હોય છે. એટલે ભાવપૂર્વક કરે છે, એટલે આપણે એટલું, પણ સામાન્ય રીતે આપણે રોજ કરીએ ત્યારે ઉપયોગ રાખવો. આઠ પુષ્પ, 5 વ્રત છે, એ 5 વ્રત, પછી તપ લીધું, જ્ઞાન લીધું, અને ગુરુ ભક્તિ લીધી. ગુરુ ભક્તિ, તપ અને જ્ઞાન. હા, જો ભાઈ બધા સાંભળો, થોડું ધ્યાન રાખીને. આ બંધ કરી દો. પ્રવચન છે આપણે